पृथ्वी पर आवानी बात छे। गौलोकनी अंदर प्रगट थया छे अने राधा वल्लभ एटला सुंदर छे। भगवाने पोताना आनंदने प्रगट कर्यो, प्रभु पोते एमां खोवाई गया छे। राधा वल्लभनी छे मूर्ति प्यारी प्यारी, राधा वल्लभनी छे मूर्ति प्यारी प्यारी। ए मन के साथ तो बातें बिहारी, ए मन के साथ तो बातें बिहारी। ए ना चरण कमल मारई जई ना चरण कमल मारई जई। मूर्ति प्यारी प्यारी।
ભગવાનને નૃત્ય કરવાનું મન થયું અને પછી ભગવાન અને રાધિકાજી નૃત્ય કરી રહ્યા છે ત્યારે ભગવાન અને રાધિકાનો અદ્ભુત નૃત્ય થયેલો છે. રાધિકાજીના ચરણારવિંદમાંથી જાજરનો અવાજ દૂર દૂર સુધી પહોંચી રહ્યો છે અને આખું ગૌલોક અને નૃત્યથી લાભાન્વિત થયેલો છે. ગૌલોકવાસી ભગવાન અને રાધિકાજી નૃત્યને જોવા બધા આવી રહ્યા છે અને ઘણી બધી ભીડ ભેગી થઈ છે. રાધાજીને સંકોચ થયો છે અને નૃત્ય સમાપ્ત થયું અને બંને જણા એકબીજા સાથે થઈ ગયા. ભગવાન ખૂબ ખુશ થઈ ગયા. ભગવાન રાધિકાને કહે છે રાધિકાજી કહે છે આના કરતા પણ હું સુંદર નૃત્ય કરી બતાવું. અરે ભગવાન કહે તમે આટલું સુંદર નૃત્ય કર્યું, તમારે શું જોઈએ છે, તમે કંઈક માંગો. ત્યારે રાધિકાજી કહે છે પ્રભુ હું જ્યારે કરતી હતી ત્યારે કેટલી ભીડ થઈ ગઈ, બધા દેવો ગંધર્વો બધા ત્યાં નૃત્યમાં રાસમાં બધા આવેલા, બધા દર્શન કરવા માટે આવેલા. પણ પ્રભુ લઘુરાસમાં તો એકાંત જોઈએ, કોઈ કરતા કોઈ જોઈએ નહીં, શાંતિ જોઈએ. હે પ્રભુ આ ગૌલોક ધામમાં એવું સ્થાન સિદ્ધ આપ કરો કે જ્યાં એકાંત હોય, અલગ અલગ કુંજ હોય, નિકુંજ હોય, કંદરાઓ હોય, જ્યાં પતા પર તમારા દર્શન થતા હોય અને છએ ઋતુઓ એકી સાથે બિરાજમાન થઈ જાય એવું સ્થાન આપ સ્વયં પ્રકાશી દો. ત્યાં સૂર્યચંદ્ર પણ ના. અને આ વાત જ્યારે કહી રહ્યા ત્યારે એમના આંખમાંથી દળદળ આંસુ વહી રહ્યા છે. ત્યારે ભગવાને યમુનાજીના તટ પર ગયા છે, રાધાજીનો હાથ પકડ્યો છે અને બંનેના હૃદયમાંથી ભાવ અંકુરિત થયો છે અને ધીરે ધીરે હૃદયમાંથી અદ્ભુત તેજ બહાર નીકળી રહ્યું અને એ આકાશ માર્ગે આગળ વધતા તેજ ખૂબ ઊંચાઈ સુધી પહોંચ્યું છે અને તેજ કોળું થતું ગયું દૂર દૂર સુધી બધા વ્રજવાસીઓ, બધા ગૌલોકવાસીઓ જોઈ રહ્યા છે. અરે વ્રજમાં કઈ ઘટના બની રહી છે અને ગૌલોકમાં ઘટના બની રહી છે, બધા જોઈ રહ્યા છે. તેજ ઊંચું થતું જાય છે, અનેક યોજન લાંબો પહોળો સુંદર પર્વત પ્રગટ થાય અને રત્ન જડિત પર્વત પ્રગટ થાય છે. આખા ગૌલોકમાં પ્રકાશ થઈ જાય છે. બધા વ્રજવાસીઓ જોર શોરથી જય જયકાર કરી રહ્યા છે. બોલો સતશૃંગી ગિરિરાજ. ગૌલોકમાં સૌથી પહેલા ગિરિરાજ પ્રગટ થયા. 100 શિખર વાળા ગિરિરાજ સતશૃંગી ગિરિરાજ બાબા પ્રગટ થયા
સુંદર સુંદર નહેરો પ્રગટ થઈ છે, કુંજો નિકુંજો પ્રગટ થઈ છે અને ત્યાં શીતળ પવન સંચરવા લાગ્યો છે। एक बार आजा गिरिराज के शरण में तू, एक बार आजा गिरिराज के शरण में तू, एक बार आजा गिरिराज के शरण में तू, एक बार आजा गिरिराज के शरण में, गिरिराज की शरण में महाराज की शरण में, गिरिराज की शरण में महाराज की शरण में तू, एक बार आजा गिरिराज की शरण में तू, एक बार आजा गिरिराज की शरण में। निर्मल मन होगा गिरिराज की शरण में, निर्मल मन होगा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंपे गिरिराज की शरण में, जीवन की डोर सौंपे गिरिराज की शरण में तू, एक बार आजा गिरिराज की शरण में तू, एक बार आजा गिरिराज की शरण में।
ગિરિરાજ તો આ સતશૃંગી ગિરિરાજ બાબા ગૌલોકમાં પ્રગટ થયા પહેલા અને પછી રાધા કૃષ્ણ વિરાજમાન થઈ ગૌલોકની અંદર સુંદર લીલાઓ કરી રહ્યા છે। હવે આ સતશૃંગી ગિરિરાજ પૃથ્વી પર કઈ રીતે પધારે એની કથા આપણે જોઈએ। કઈ રીતે શ્રીજી બાબા ગિરિરાજમાંથી પહેલા તેમના પોતાના મુખારવિંદનું પ્રાગટ્ય થાય છે અને પછી આખા સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે તે કથા આપણે હવે જોઈશું। આજની કથામાં શ્રી ગિરિરાજ બાબાનું ભૂતલ પર મંગલ પ્રાગટ્ય છે। ભગવાન ગૌલોકમાં પ્રગટ થયા પણ આપણને બધાને પાવન કરવા, આપણને બધાને દર્શન આપવા, આપણી સાથે સમય વિતાવવા, આપણી સાથે વાતો કરવા। ભગવાનને પણ વાતો કરવી હોય છે, સમય વિતાવવો હોય છે। આપણને પણ ઘણી વાર એમ થાય કે આટલો બધો સમય ક્યાં કાઢીશું, પણ બહુ સરસ કાર્ય જ્યોત્સનાબેને મને કહ્યું કે જ્યારે હું રિટાયર થઈ બેન ત્યારે મારા મનમાં એમ થયું કે હવેનો ટાઈમ હું ક્યાં વિતાવીશ, પણ એ વખતે વિચાર કરજો કોઈ એવું સત્કાર્ય આપણા માથે લઈ લઈએ ને જીવન ક્યાં પસાર થઈ જાય ખબર ના પડે। સત્કાર્ય કરો જ્યારે આપણી માયામાંથી આપણને નિવૃત્તિ મળી જાય। મેં કાલે કીધું બધી જાત્રાઓ કરવી હોય પણ જ્યારે નાના હોઈએ ત્યારે ઘરની જવાબદારીઓ હોય, બાળકોને મોટા કરવાના હોય, પૈસા ના હોય, પણ એ બધામાંથી જ્યારે નિવૃત્ત થઈએ ત્યાર પછી આવી કોઈ આયોજન કરીએ, આવી વિચારણા કરીએ કે આવા સત્સંગની અંદર ખાલી ભટકવાનું એવું નહીં હોત પણ ખરેખર ભગવાન માટે સત્સંગ માટે આવી યાત્રાઓ કરવા તો ભગવાન કેટલો આનંદ આવે છે આપણને। જોવા છે તકલીફ જાત્રાની અંદર તો જાત્રાનો અર્થ જ છે કે જા અને તરવા માટે જાત્રા છે। ઘેર બેઠા બેઠા તરવાનું એવું નથી, આપણી જે જવાબદારીઓ છે એને આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરવાની, પણ આ કાર્ય તો કરવાનું જ છે। નહીતર એમાં રચ્યા પચ્યા રહીશું। રામ ભગતે 1 2 3 4 5 25 સૌએ ઢીલા થવાનું અને 60 70 ને 80 થતા સગળું છોડી જવાનું, બસ એ જ કામ છે। પણ આપણે એ નથી કરવું, આપણે એમાંથી નિવૃત્ત થઈએ અને હાથમાં પકડવાનું છે અને એવું સત્કાર્ય કંઈક કરીએ કે પ્રભુ બસ આપણને આમાં આપણો ખોરાક બની જાય। બાકી ઘેર બેઠા બેઠા તો કેટલા વાગ્યા હજી નાસ્તો ના આવ્યો, હજી ચા ના આવી, બસ એ બહાર બેઠા બેઠા જોઈએ હો ચામાં કેટલું દૂધ રેડ્યું, કેટલી ખાંડ, પણ એ બધામાંથી નિવૃત્તિ લઈ લીધા। આની અંદર પ્રવેશ કરીએ ત્યારે બધી નિવૃત્તિ મળી જાય અને કહે છે કે સાક્ષાત ગિરિરાજ બાબા સાક્ષાત શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાંથી પ્રગટ છે। ગિરિરાજજી જે હરિઓના દાસોમાં શ્રેષ્ઠતમ સ્થાને સુશોભિત કરી રહ્યા છે। બધા પર્વતોના રાજા ગિરિરાજ શરણાગતિથી મનુષ્યના મન, હૃદય, તન નિર્મળ થાય છે। આવો ગિરિરાજ બાબાના ચરણમાં અંતર અને મનને સમર્પિત કરી દઈએ અને શ્રી ગિરિરાજ બાબાની શરણાગતિ સ્વીકારતા 2 મિનિટના ગિરિરાજના ગુણગાન ગાઈએ। ગિરિરાજ તરણ સિદ્ધિ અમારે શરણ, ગિરિરાજ તરણ સિદ્ધિ અમારે શરણ, સાગર ખૂબ રસમય છે। ચરિત્રના સાગરમાં ખાલી મીઠાશ છે, લૌકિક સાગર તો એ ખારો છે અને જ્યાં મીઠાશ છે ત્યાં જ આનંદ છે। તમે જુઓ સારું બોલો તો કેટલું સારું રહે, પણ કોઈ કડવું બોલે એ દિવસે આપણે આખો દિવસ નિરાશ થઈ ગઈ, અરે મેં આવું શું કર્યું, મારે આવું સાંભળવું પડ્યું। ખારાશ અને મીઠાશ
મીઠાશ એ બંનેનો તફાવત સમજાવે છે અને કહે છે કે ખારું પાણી, કાલે જ ભાઈ કહેતા હતા કે મારે ચા મૂકવી હોય તો પાણી એક્વાગાર્ડનું લેવું, એનાથી મૂકવું તો ફાટી જાય, પાણી ખારું આવે છે. તો ખારા પાણીથી ચા ફાટી જતી હોય તો આપણું જીવન ખારું હોય તો શું થાય વિચાર કરો. એના કરતાં મીઠાશથી સૌ ભરેલું હોય. સવારના પોરમાં લતાબેનનું મોં જોઉં અને કહું, લતાબેન જય શ્રી કૃષ્ણ. મેં તો લતાબેનને જોયું જોના હવાના પોરમાં બાપ પોતું મોઢું જોયું તમારો આખો દાડો. પણ મીઠાશ જીવનને મીઠું બનાવે અને ખારાશ જીવનને તો કહે છે કે મીઠું પાણી એ પીવાને યોગ્ય છે. સંસાર સાગરના સમુદ્રમાં અંદર જ્યાં વિવિધ પ્રકારની લહેરો છે એનો સામનો મનુષ્યએ કરવો પડતો હોય છે. સામનો કરવાનો બહુ અઘરો છે ને એનાથી હારી જઈએ તો જીવન જીવવાની મજા આવે નહીં. કારણ કે સામનો કર્યા વગર તો કોઈને ચાલતું નથી. અને સામનો કરીએ ને, મારા સસરા એવું કે એમ સીધું જીવવાની શું મજા આવે, એ તો કંઈ ખાડા ટેકરા આવે તો જીવવાની. અને હું કહું તમે વળી એમાં કઈ મજા આવે કે એ જ મજા આવે. લે આખી જિંદગી ખાડા ટેકરામાં જીવેલા. પહેલાના લોકો બધા, ઉપેન્દ્રભાઈ કેવું સરસ કે મારા માતૃશ્રી હતા ચતુર્માસ અહીંયા રહેવા આવે વૃંદાવનમાં અને પરિક્રમા કરે ચાલતા ચાલતા. વરસાદમાં બોલો રસોઈ પણ જાતે રસ્તામાં બનાવે અને ચાલે. કેવું હશે જીવન, નહીતર ભરપૂર માયાથી ભરેલા હતા પણ તોય આવા બધા કાર્ય કરતા એ લોકો. ચતુર્માસ કરવા માટે બહાર નીકળી જાય અને આવી રીતે પરિક્રમા કરે. અમારા ભાઈ નામ ભૂલી ગઈ પાછું, અમૃતભાઈ કમલેશભાઈ, એમને કીધું કે મારે તો શિયાળામાં 100% ગિરિરાજની પરિક્રમા કરવા માટે ચાલતા આવવું જ છે. તમે આવતી સાલ શિયાળામાં ચાલતા આવવાના આવો તાર કહેજો પહેલા, તો અમે કંઈ આયોજન કરીએ ગિરિરાજની પરિક્રમા. કે ડાકોર સુધી ચાલતા જવાય તો પરિક્રમા કેમ ના થાય? ઠંડામાં રસ્તામાં રહેતા જવાનું, ખાતા જવાનું, પીતા જવાનું, પરિક્રમા કરતા જવાનું અને બોલતા જવાનું, ગિરિરાજ ધરણ શ્રી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે. તો આ સંસાર ખારાશથી ભરેલો છે અને ખાડા ટેકરા તો આવવાના છે. સીધા જીવન જીવવાનું નથી. એટલે રામ ભગત કે ગંગા જમના વેચે તેમ વહેતા રે રહો, ગંગા જમના વેચે તેમ વહેતા રે રહો. જો આપણે હાથ અને પગ બંનેનો ઉપયોગ કરીશું તો ડૂબી નહીં જવાય. આ સંસાર સાગર બંને હાથ અને પગનો ઉપયોગ ના કરીએ તો ડૂબી જવાય.
પણ બંને હાથ અને બંને પગનો ઉપયોગ કરીશું તો ડૂબી જવાશે નહીં. તો આ સંસારનો સાગર ડૂબાડી દેશે જો બંને હાથ અને બંને પગનો ઉપયોગ નહીં કરીએ તો જો તરતા ન આવડતું હોય પરંતુ ભક્તિના ચરિત્રોના ભગવાનની દિવ્ય કથાના રસમાં તો ડૂબીને જ તરાય છે. ભગવાનની કથામાં જેમ ડૂબતા જઈએ ને એમ આપણે ડૂબીએ તો ખરા પણ પાછું તરી જવાય. મને બહુ સાગરથી તારો રે મને ચડતો નથી કિનારો. ભગવાનને એવું કહેવું પડે તો ડૂબીને તરાય છે. તો અહીંયા આગળ કહે છે કે મનુષ્ય એ જ કરી શકે છે. ડૂબવાનું છે એ આ મન ડૂબાડવાનું કોને છે? આની અંદર મનને. આ સાગરમાં જ્યારે આ મન પ્રભુના રસમાં ડૂબશે ત્યારે જ પવિત્ર બનશે. એ સિવાય પવિત્ર બનશે નહીં. તમે નિર્મળ બનશો અને શાંત બનશો. પરમાત્માનો સાગર બહુ ઘેરો છે. જેટલા ઊંડા જશો એટલા તમને મોતીઓ મળશે અને રત્નો પ્રાપ્ત. સાગર ભરેલો છે અને એની ગહેરાઈમાં પરમાત્માની દિવ્ય અનુભૂતિના મોતીઓ પડ્યા છે. આ મોતીઓને પામવા માટે ઊંડા ઉતરવું પડે છે. માણસ જે કંઈ કાર્ય કરે છે એ પોતાના અહંકારથી બંધાઈને કરે છે તેને કર્મ કહેવાય છે. અને ભગવાન જે કંઈ કાર્ય કરે છે નિસ્વાર્થ ભાવે કરે છે એટલે તેને લીલા કહેવાય છે. લીલા અને કર્મમાં શું ફેર એ આપણને સમજાવે છે કે મનુષ્ય જે કંઈ કર્મ કરે તે મનુષ્યના ચરિત્રો કોઈ દિવસ લખાતા નથી. આપણે મરી છીએ તો કોઈ આપણું ચરિત્ર લખવાનું છે? આ સંતોના ચરિત્રો લખાય છે. કેમ? કારણ કે જગત માટે કંઈક કરીને ગયા છે એટલે એમના ચરિત્રો લખાય છે. તો મનુષ્યના ચરિત્ર લખાતા નથી. પણ ભગવાન તો કોઈ પણ કામ જગતના જીવો માટે કરે છે તેથી તેને લીલા કહેવાય છે. જેને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી અને વિસર્જનમાં શોક નથી. તમને હસાવાના છે એકના એક દિવસ. જેનો જન્મ તમને હસાવાનો છે એકને એક દિવસ એનું મૃત્યુ તમને રડાવવાનું છે. જ્યારે આપણા ત્યાં બાળક જન્મે ત્યારે આપણે આનંદ પામીએ પણ એ જ બાળકનું જો મૃત્યુ થાય તો આપણે રડીએ. તો જન્મ હસાવવા માટે છે એમ જન્મ્યા પછી જે જન્મે એને મરવાનું છે. જન્મે એને એક દિવસ મરવાનું છે. એ વાત નક્કી છે. તો જન્મ આપ્યો છે તેથી તમને મોહ છે. તેથી જ તમને વિસર્જનમાં મૃત્યુ સમયે શોક થાય છે અને તમને અહંકાર પણ છે કે મેં આનું પાલન કર્યું, અમે તમને મોટા કર્યા, હવે તમે અમારું કેમ ના કરો? એટલે આપણને અહંકાર છે. આપણા બાળકોને આપણે મોટા કરે એનું અહંકાર છે. જ્યારે સંસારમાં બંધન એ માણસને અશાંતિ આપે છે. જ્યાં કોઈ પણ વસ્તુ એક જગ્યાએ જામી જાય તો અહંકાર એક જગ્યાએ જામી જાય. એમ શરીરમાં કોઈ જગ્યાએ લોહી જામી જાય તો શું કહેવાય? ગાંઠ. લોહી જામી જાય તો ગાંઠ થાય. એમ માયા પણ જામી જાય, એની ઉપર તમને મોહ થાય, માયા જામી જાય તો એ પણ તમને નુકસાન કરે તો તમારું શરીર નાદુરસ્ત થતું. પણ શરીરમાં જો વાયુ વહેતો રહે, લોહી વહેતું રહે તો તમારું શરીર તંદુરસ્ત ગણાય. એમ એક જગ્યાએ કોઈ પણ વસ્તુ જામી જાય, લોહી જામી જાય તો એવરેજ થઈ જાય, વાયુ જામી જાય તો માણસને બહાર કરી નાખે. જ્યારે કોઈ એક વિષયમાં વસ્તુમાં તમને મોહ અહંકાર જામી જાય ત્યારે બંધન ઉત્પન્ન થાય. એટલે કર્મ અહંકારથી બંધાયેલો છે. જ્યારે ભગવાન કહે છે જે પણ કંઈ કર્મ કરો તે મારા બનીને કરો, મારા પ્રતિનિધિના રૂપમાં કરો, મારા દાસ બનીને કરો તો કર્મનું બંધન તમને થશે નહીં. મારા સેવા ક્યારે બને? જ્યારે તેમાં નિસ્વાર્થ ભાવ હોય ત્યારે. મેં કંઈ કર્યું નથી, આ તો બધું કરતા હતા મારો ભગવાન છે. સેવા અને કર્મમાં આટલો ફેર છે. માનવની સેવા આપણને નિસ્વાર્થ ભાવે કરીએ છીએ એટલે માનવ સેવા કહેવાય છે. માનવ કર્મ કહેવાતું નથી પણ ભગવાનની સેવા કહેવાય છે. પોતાના લાભ માટે જે કંઈ કરીએ કર્મ અને બીજા માટે કરીએ તે સેવા.
બીજા માટે હંમેશા જે કોઈ કાર્ય કરે રામ ભગત કે સેવા પુનિત મહારાજ કે સેવા ને સ્મરણ જગમાં કરવાના છે બે કામ સેવા તો જન સેવા કરવીને લેવું હરિનું નામ તો રામ ભગત કે એના માટે લાભની વાત એક કાનમાં કહું છું લાભની વાત એક કાનમાં કહું મનુષ્યને બધું છે પશુ પંખીને કંઈ છે નહીં એક ટાઈસ ઉપરથી એક કીડી જતી હોય અને સામે બીજી કીડી આવતી હોય તો એવું કે આ ટાઈસ મારો છે આ ઘર મારું છે રામ ભગત કે તમે એટલો વિચાર કરો તમે જે ઘરમાં રહો છો તમે 4-5 જણ રહો છો એટલા જ છો અરે બીજા કેટલાય રહે છે તમને ખબર છે કેટલાય વંદા ને કેટલીય ગરોળી ને કેટલાય ઉંદર કીડીઓ જીવ જંતુ એ બધા કે છે અમારું ઘર છે અમારું ઘર છે અમારું ઘર તમે જ કહો અમારું ઘર મારું ઘર મારું ઘર એટલે કીડી એક કીડીને કે તારે આ ટાઈસ પર નહીં ચાલવાનું આ ટાઈસ મારો છે કીડીની વાત આવી ને મને યાદ આવી કે એક રાજા જમવા બેઠે અને પહેલાના જમાનામાં એવું હતું કે રાણી છે ને પત્નીઓની એવી ટેવ કે ઘરવાળો ખાવા બેસે ને જમવા એટલે પંખો નાખે એટલે પંખો નાખતી અને રાજાને જમતા જમતા હસવું આવ્યું એટલે કેમ તમને લોકોને હસવું આવ્યું તમારે હાથ બાપા આવું બધું નથી તો પંખાને એસી ચાલુ એટલે નહીં તો તમારે પેલું હમણાં કાલે જોતા હતા પેલો કે પંખો ગરમીમાં પછી એસી બંધ હોય તો ત્યારે પેલો પંખો કામમાં નાખે ગરડાવામાં કરતા તો ઘરવાળી પંખો નાખે રાજાને હસવું આવ્યું ઘરવાળી પૂછ્યું કેમ હસવું આવ્યું કેમ હસ્યા પેલી કીડી થાળીમાં જતી હતી એ બીજી કીડીએ કંઈક કહ્યું રાજાને એવું કંઈક હતું પૂર્વજન્મનું વરદાન તે કે આવું વાત કરે ને પશુ પક્ષી તો પણ એને ખ્યાલ આવી જાય કે આને શું વાત કરી એવું એને વરદાન મળેલું એમાં તો રાણી બગડી કે મને કહો જ કહો કેમ ના કહો અને સ્ત્રી હટ બાળ હટ અને ત્રીજી રાજ હટ અને ચોથી પીછે બસ કહો જ હવે કેમ ના કહો રાજા થોડો ગેંગો હશે ખબર તો તમારે અને વરદાનમાં એવું હતું કે વાત કહી દે ને તો પછી મૃત્યુ થાય જ પછી ના બચે કે ચાલ હેડ તને કહું પણ આપણે જંગલમાં જઈએ એટલે જંગલમાં લઈ ગયા રાણીને જંગલમાં લઈ ગયા એક ઝાડ નીચે બેઠા રાજા વિચાર કરે હવે શું કરું મારું તો મૃત્યુ આવી ગયું આ હઠે ચડી છે એટલે કીધા વિના છૂટકો નહીં કહેવું જ પડશે ને હું ગયો પણ એટલામાં ભગવાને બચાવી દીધું એક બકરો ને બકરી હતા ને 2 જણ લડતા હતા પેલી બકરી છે ને કાદવમાં ખૂંપી કરે એ પેલો બકરો કે કાઢ મને કાઢ પેલી બે 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 કર્યા જ કરે એટલે પેલો બકરો કાઢી તો ખરી અને પેલી બકરીએ શી ખબર એવું યુદ્ધ કર્યું બકરા જોડે તો બકરાએ એવી દેવારી છે બરોબરની અને એ જોઈને પેલા રાજાને જ્ઞાન થયું કે આ એક આ બકરો હારો બકરીને ભૂલે છે તો હું એક આટલો મોટો રાજા છું અને મારે મરવાનું ચાલ ઘેર ચાલ ઘેર
માર વિના ઢોર હોય, ઢોર જેવા હોય ને માર વિના સીધા થાય બાતો કે ભૂત લાતો સે માનસે. તો પેલી રાણીને બરોબરની ભૂલી ગઈ પૂછવાનું. તો રાજા ગયો હોત પેલા વિચાર તો જાણી જોઈને મરવાનું આ કહીને દેવાની બરોબરની. પણ પેલા બકરાને જોઈને જ્ઞાન થયું તો તો ગેંગા જેવો મરવા તૈયાર થયો. તો આપણે બધા મનુષ્ય કર્મથી બંધાયેલા છીએ. તો બીજું છે આની અંદર કર્મ, પછી બીજું આવે છે કર્તવ્ય. કર્તવ્ય એટલે મારે કરવું પડશે. બરું હવે અહીંયા આવી તો કામ કરવું જ પડશે. કર્તવ્ય એ કર્તવ્ય છે. અને કહે છે કે મારે સેવા કરવી જોઈએ. અને આ દયા છે, કરવી જોઈએ દયા છે. કોઈ ભૂખ્યા માણસને ભોજન આપવાનું મન થાય તો મારે આ કરવું જોઈએ, આ દયા છે. એ બધું કામનું નહીં, પણ જ્યારે કઈ હોય આપણો ભાઈ માદો પડ્યો હોય, આપણી માતા માદી પડી હોય તો કેવું પડે ખબર કાઢવા જજો. તરત જ દોડવા માંડીએ બધું મૂકીને. કરવું પડશે નહીં, એમાં કરવું જ પડે, એમાં દોડવું જ પડે. તો કે છે પડશે પણ નથી પડશે નથી પણ એની જાતે થઈ જાય છે. એનું નામ પ્રેમ છે. પ્રેમમાં કરવું જોઈએ હોતું નથી, એમાં દયા પણ નથી કરવું જોઈએ એવું પણ નથી, કરવું પડશે એવું પણ નથી. પણ પ્રેમ એ વહેતું પાણી છે કે જેની અંદર સગો દીકરો દવાખાનામાં હોય તો જવું પડશે નહીં, પણ તેવું ના થાય પણ પગ આપમેળે જ દવાખાનામાં જાય. આ પ્રેમ છે જેમાં કોઈ સ્વાર્થ નથી. લૌકિક પ્રકારે સેવા થાય દયાથી, કર્તવ્યથી અને પ્રેમથી. અહીંયા આગળ એ જ રીતે અલૌકિકમાં 3 પ્રકારે સેવા થાય. મારે સેવા કરવી જોઈએ. તો અહીંયા આગળ કહે છે આપણા જીવનની અંદર આ બધું કરતા કરતા અનેક વસ્તુ આવે છે. ભગવાનની સેવા કરવી પડશે. પુષ્ટિ માર્ગની અંદર ઘણા ચુસ્ત સેવા કરતા. સવારમાં શું કે ઓડે નહીં બધાને શું કે અભ્રંશમાં છીએ. સવારમાં એ લોકો કોઈને અડે નહીં, પોતાની રસોઈ પોતાની જાતે બનાવે. પણ એનો ખરેખરો અર્થ શાસ્ત્રમાં લખ્યો છે કે આપણે સવારમાં શુદ્ધ થઈએ એટલે લાલા માટે આપણે બધી રસોઈ જાતે બનાવીએ. અને આપણે જાતે બધું બનાવીએ લાલાને બહુ ગમે. આપણી અંદર જે ભાવનાઓ થાય એ પેલો રસોઈયો રાંધવા આવે એની અંદર થાય તો આપણે એને લખી નાખવું પડે લિસ્ટ કે આજે ભગવાન માટે આ બનાવવાનું, આ બનાવવાનું, આ બનાવવાનું. જ્યારે આપણને તો ભાવના થાય તો કહે છે કે એક ઘરની અંદર મહેમાન બેઠેલા અને પાણી આપવા માટે નોકર આવ્યો. તો પેલી ઘરવાળીએ બૂમ પાડી, ગૌરી ઓ ગૌરી પાણી લાવજે. પેલા મહેમાનને વિચારતો આ છે પુરુષ, ત્યાં કેમ ગૌરી કહે છે, કેમ તમને ગૌરી કહે છે? કે મારું નામ છે ગૌરી શંકર, પણ આ તો શંકર નથી બોલતા. કોણ જાણે શંકરને એ લોકોને શું વેર છે ખબર નહીં, કેટલી ગૌરી છે. પણ આમાં તો મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગમાં આવું કંઈ છે જ નહીં. તમે શુદ્ધ મનથી માત્ર પ્રભુની સેવા કરો. એક માજી સત્સંગમાં આવેલા, રોજ વિચાર કરે, પૈસા લઈને આવે, હાથની અંદર 10 રૂપિયા દબાઈને બેસે અને કે પેટીમાં નાખું કે ના નાખું, નાખું કે ના, રોજ પાછા લઈ જાય, રોજ પાછા લઈ જાય. અને એક દાડો એમને વિચાર થયો કે લાય આજ તો બરી ભગવાનને પધરાઈ જ દેવા દે. પણ નોટ આમને આમ રાખેલી તે અત્યારે ઉનાળાનો દિવસ તે નોટ પલળી ગઈ હાથમાં નાથમાં. તો કે બિચારી રડે છે કે મારી પાસેથી જવું પણ તારે આપી જ નથી. તો એક પ્રકાર એ છે કે જ્યાં પ્રેમ છે ત્યાં સેવા આપોઆપ થઈ જાય છે. તો અહીંયા આગળ સેવાની, કર્મની બધી વાતો આપણને સમજાવી છે. અહીંયા સતશૃંગીની વાત કરી છે. ગૌલોકમાં સતશૃંગી પ્રગટ થયા છે અને આ હાલમાં પણ બિરાજમાન થઈ પોતાની લીલા કરી રહ્યા છે અને નિત્ય લીલા કહેવાય છે. અને આ અવતાર લીલા એને એક્ટિંગ કહેવાય. કે જેમ કે કોઈ વ્યક્તિ જ્યારે ફિલ્મની અંદર પોતાની એક્ટિંગ કરે, હવે એની એ એક્ટિંગ ઘેર આવીને કરે,
હું અત્યારે અહીંયા આવીને જે બધું બોલું છું મારા ઘરે જઈને બોલ કરું તો બસ હવે કથામાં તો બોલી ના આવે અહીંયા બંધ કરો ને મહેરબાની કરીને. એટલે ભગવાન જે કાર્ય કરે છે લીલા અને એક્ટિંગ કહેવાય. પણ કે બ્રજધામની અંદર બ્રજનું મહત્વ આટલું બધું કેમ કે ગિરિરાજનું પ્રાગટ્ય થાય છે. હવે ગિરિરાજ બાબાનું પ્રાગટ્ય થાય છે. હવે ભગવાન રાધિકાજીને કહ્યું કે રાધાજી હવે શાશ્વત કલ્પ આવી રહ્યો છે અને આપણા ગૌલોકમાંથી કેટલાય જીવો પૃથ્વી પર પ્રગટ થયા છે. ચાલો આપણે બંને પૃથ્વી પર જઈએ અને લીલા કરીએ અને ભક્તોને ભક્તિના દાન કરીએ. અને હે પ્રભુ ભૂતલ પર જઈ અને આપણે દાદાજી કહે છે ભૂતલ પર આપણે કઈ રીતે જઈએ? ત્યાં તો કેટલા બધા માનવો દોષોથી ભરેલા છે. દાદાજીએ કીધું પણ આપ જ્યાં જાઓ ત્યાં હું તમારી સાથે ભૂતલ પર હું પણ આવીશ. પણ ભૂતલ પર દોષોથી ભરેલા લોકો ત્યાં ભૂતલ પર લીલાનો સહયોગ આપવા વાળું કોઈ આપણને મળશે નહીં. ત્યાં ગિરિરાજ પણ નહીં હોય, યમુના પણ નહીં હોય, સરોવર પણ નહીં હોય, ત્યાં કુંજ નિકુંજ પણ નહીં હોય. કૃષ્ણએ રાધાજીને કહ્યું તમારી વાત બરાબર છે પણ આ બધા વગર ફાવશે તો નહીં. તો પછી ભગવાન કે આ બધું ઉચકીને ત્યાં થોડું લઈ જવાય, ઉચકીને લઈ જઈએ તો વાંધો. ત્યારે રાધાજી કહે છે કે આ બધું જો નીચે આવી જાય તો આ પણ એક ગૌલોક જ કહેવાય. જે ગૌલોકમાં હતું એ બધું ભગવાને આપણા માટે અહીંયા કુંજની કુંજો બનાવી ભગવાને. અને અહીંયા આગળ એવું આનંદ ભગવાને ઉત્પન્ન કર્યો કે અહીંયા બ્રજની અંદર એક ગૌલોક બનાવી દીધું ભગવાને. ભારત દેશની અંદર બ્રજ પ્રદેશમાં સમસ્ત ગૌલોક ધામને ભૂમિ ઉપર પ્રાગટ્ય કર્યું અને એ ગૌલોકનું નામ પડ્યું બ્રજધામ. બ્રજ ભૂમિ બોલો વૃંદાવન ધામ. તો બ્રજ પ્રદેશ એ સાક્ષાત ભગવાનની ગૌલોક ભૂમિ છે. ભગવાને ગૌલોકને પ્રગટ કર્યું છે. બ્રજ ભૂમિમાં ગૌલોક બ્રજ છે અને બ્રજ જ ગૌલોક છે. તો અહીંયા બ્રજ સ્થળો જોવા માટે આપણે જઈએ છીએ. કેમ જઈએ છીએ? કે પુણ્ય મળે. યાત્રા આપણી ભાવનાઓ કઈ છે આની અંદર લખ્યું છે કે આપણે યાત્રા કરીએ તો પુણ્ય મળે એટલે યાત્રા કરવી જોઈએ. કારણ કે પુણ્ય મળે. પરિક્રમા કરવા આપણે દૂધ ચડાવવા માટે જઈએ છીએ પણ બધું પુણ્ય મેળવવા માટે. પણ કેટલાક લોકો નિસ્વાર્થ ભાવે અહીંયા કૃષ્ણને શોધવા માટે આવે છે કે બ્રજની અંદર આજે પણ ક્યાંકનો ક્યાંક કૃષ્ણ છુપાયેલો છે. તો આપણી આંખો કૃષ્ણને શોધે. કૃષ્ણ ક્યાં હશે? કૃષ્ણ ક્યાં હશે? મારો કૃષ્ણ ક્યાં હશે? આટલી બધી લીલાઓ ભગવાને બ્રજમાં કરી તો ભગવાન હશે નહીં? આજે પણ બ્રજની અંદર કૃષ્ણ ભગવાન છે. આપણે શોધવા કોણ જાય છે? ભગવાન હતા એવું કહેવાતું નથી. હજી પણ બ્રજમાં ભગવાન નિત્ય લીલા કરી રહ્યા છે. ભગવાનને શોધવા એમને લીલાને અનુભવવા માટે કોણ જાય છે? કોઈ નહીં. આપણે બધા તો ખાલી મોજ-શોખ કરવા માટે આવીએ છીએ. આપણને એક પણ તકલીફ પડે તો આપણે કહું તો અમને ફાવે નહીં. પણ ભગવાને એવી લીલાઓ કરી છે. કરી હતી એવું નહીં પણ આજે પણ કરી રહ્યા છે. એટલે રામ ભગત કહે છે કનૈયાએ જેવી લીલા બ્રજમાં કરી હતી. કનૈયાએ જેવી લીલા બ્રજમાં કરી હતી. એવી લીલા એ તો મને બતાવી રહ્યો છે. કનૈયાએ જેવી લીલા બ્રજમાં કરી હતી. એવી લીલા મને તો બતાવી રહ્યો છે. જેવો રાસ રચાયો તો પુણ્ય ગગનમાં, એવો રાસ અંતરમાં રચાવી રહ્યો છે. જેવો રાસ રચાયો તો પુણ્ય ગગનમાં, એવો રાસ અંતરમાં રચાવી રહ્યો છે. ઘણી વાર વાંસળીના ભણકા
ભગવાન આજે પણ આ બધી લીલાઓ કરી. શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રજના અંદર સાક્ષાત ભગવાન આજે પણ સેવા કુંજમાં આપણે જવાનું છે. નિધિવનમાં ભગવાન રાસ રમે છે, આજે પણ રાસ રમે છે. અને બધા વૈજ્ઞાનિકોએ ફોટા પાડીને કોશિશ કરી, કેમેરા મૂક્યા, પણ કશું દેખાતું નથી. બોલો, વૈજ્ઞાનિકો ગમે એટલો પ્રયત્ન કરે તો પણ કંઈ જ મળતું નથી. અને કહે છે કે રાત્રે 8 વાગ્યા પછી ત્યાં કોઈ રોકાઈ શકતું નથી. વાંદરાઓ પણ જતા રહે છે તો મનુષ્ય કેમ રહી શકે? નિધિવનમાં વાંદરાઓ પણ નથી રહેતા તો આપણે ક્યાંથી રહી શકીએ? કારણ કે ભગવાન આજે પણ ત્યાં રાસ રમે છે. મહાપુરુષો ત્યાં રોકાવા ગયા તો મરી ગયા, અને કોઈ પાગલ બાબા ઊંઘા થઈ ગયા. બનાવ પછી બધાએ નક્કી કર્યું કે હવે અહીંયા કોઈએ રોકાવું નહીં. એટલે ત્યાં આગળ આખો દિવસ મંદિર ખુલ્લું હોય પણ 8 વાગ્યા પછી બંધ. ત્યાં પ્રવેશ બંધ. ત્યાં 8 વાગ્યા પછી કોઈને જવાય નહીં. અને ભગવાન રોજ ત્યાં પધારે છે. જેને ભગવાનના દર્શન થઈ જાય એ પછી ત્યાં રોકાઈ શકતો નથી, બોલી શકતો નથી, અથવા તો ભગવાનના ધામમાં પહોંચી જાય છે. ઘણા એવું કે મારતો હશે ને જીવવું જ નથી. એક છોકરો એવો કંટાળી ગયેલો, કારણ કે અત્યારે બધા છે ને લોકોના હાડકાને કાટ લાગી ગયો છે, ખવાઈ ગયા હોય છે, કે મારે જીવવું જ નથી. એક બાબા પાસે ગયો તો બાબાએ કીધું કંઈ વાંધો નહીં, તારે કંઈ જીવવાની જરૂર નથી. એમના સેવકને અંદરથી બોલાયો અને બધા મોટો આશ્રમ હતો, જમીન ઉઠેલા એઠવાડવાળા પતરાના બહાર તંખાયેલા. બાબાએ કીધું કે બેટા જા પેલા અંદર નવા પતરાળા છે ને બધા બહાર નાખી દે. તે પેલો પૂછવા આવ્યો તો કે બાબા એઠા પતરા બહાર નખાય કે આ કોરા પતરા ખાધા વગરના છે? તે કે નાખી દેવાના, બહુ કામ છે. તે કેમ આવું કહો છો? તો કે એવું જ નથી કહેતો, 25 વર્ષનો તને મરવાનું મન થાય છે તો તું કોરો ધાકોડ, તને ભગવાને સરસ મજાના 2 પગ આલ્યા, 2 હાથ આલ્યા, 2 આંખો આલી, એવો ને એવો કોરો છું, તારે અંદર હજી કાંઈ પડ્યું નથી, એ પહેલા તારે મરી જવું છે. પેલા પતરાડામાં તો એઠવાડ પડ્યો પછી બહાર નાખી દીધા, પણ તારામાં તો કંઈ પડ્યું નથી, એ પહેલા તારે મરવું છે. અને પેલાને લાઈટ જતી ટકોર લાગવી જોઈએ. પછી કીધું હવે મારે નથી મળવું, મારે મારા જીવનમાં કંઈક મેળવવું છે, કંઈક મેળવવું છે, પછી મરવું છે. મરીને તરવું છે, જીવીને તરવું છે કે મરીને જવું છે? રામ ભગતે બહુ સુંદર લખ્યું છે. મરીને જવું છે કે તરીને જવું છે? એવું લખ્યું છે. મરીને જવું છે કે તરીને જવું છે? ના, તરીને. મરીને નહીં, મરી ગયા પછી તો કોણ ઓળખવાનું છે? પણ એવું કંઈક કર્યું કે તરીને ગયા તો મર્યા પછી પણ આપણે આની અંદર લખ્યું છે મહાપ્રભુજીને ભગવાને 3 વાર આદેશ કર્યો, પ્રભુ હવે નિત્ય લીલામાં પધારો. મહાપ્રભુજી કે હજી ઘણા કાર્ય મારા અધૂરા છે, હું કઈ રીતે આવું? પણ તોય ભગવાન કહે છે બસ હવે સમય થઈ ગયો છે,
જે થયું એ થયું, બાકીનું રવા દો, પાછળવાળા કરશે. તમે તારે રામ ભગત એમ કે મારું મરવા પરથી મન ઉઠી ગયું છે. ખબર છે ને તમને બધાને? કારણ કે માણસને એમ હતું કે જીવું ત્યાં સુધી કીર્તનો લખ્યા જ કરું અને લોકોને કીર્તનો આપ્યા કરું, એના માટે જીવતા. અને આપણે જીવીએ તો કે ના હજી જીવું તો હજી ઉપર માર બંધાવો છે ને, 2 છોકરા છે તો 2 ના 2 થઈ જાય. અરે હવે તો તમારા થશે, મૂકને ભાઈ તું તારું કરવાનું છે. પણ ના, આપણે એના માટે જીવીએ છીએ. તમે હું બધા હો, હું કહીએ બોલવા બેઠી છું એટલે હું મારી મૂકની નથી, હું એમાંની જ છું. પણ આપણી બધી તમન્નાઓ આવી છે, જ્યારે સંતોની તમન્નાઓ આવી છે કે હું જગત માટે કંઈક કરીને છું. તો અહીંયા આગળ કહે છે કે આપણા ઋષિ મુનિઓ કહે છે, આપણા સનાતન વૈદિક ધર્મના આચાર્ય સાક્ષાત ભગવાનના અવતારો હતા. અને ભગવાને એમના રૂપમાં અવતાર લઈ અને જીવ જગત બ્રહ્મ શું છે તે જાણ્યું. અને આ આચાર્યોએ ભગવાનને જોયા, ભગવાનનો અનુભવ કર્યો, જગતને જાણ્યું અને વિશ્વને માણ્યું. આ બધા માટે ગ્રંથો તૈયાર કર્યા. કહ્યું ને, લખ્યા જ કરે. ભાગવતની અંદર બહુ સુંદર એક વાત આવે છે કે ઋષિ મુનિ લખતા, લગ્ન કરે એ પણ ભૂલી ગયેલા. એમની પત્ની યાદ નથી આવતું, બહુ સરસ વાત છે. રોજ તેલ પૂર્યા કરે, એ લખ્યા કરે. ભામીની ગ્રંથ જે લખાયો છે, રોજ તેલ પૂર્યા કરે. અને એક દિવસ દીવો બુઝાવવાની તૈયારી, અને આંખ ઊંચી થઈ અને જોયું તો કે તું કોણ? કે તમારી સાથે લગ્ન કર્યા તમારી પત્ની. કેટલા વર્ષો સુધી એમને એમ બેસી રહી. બોલો, તેલ પૂર્યા જ કર્યું, ગ્રંથો લખતા, એમાં વચ્ચે ક્યાંય આડી આવી નહીં. અને આપણે તો કઈ સારા કામ માટે ગયા હોય ઘરવાળો તો કે હું ત્યાં જોવા જાઉં, કોના ઘેર આવો છો? કેટલા વર્ષો વીતી ગયા. અને જ્યારે પતિદેવે જોયું કે વાહ ધન્ય છે, અને ત્યારે એમને જે ગ્રંથ લખ્યો તો એનું નામ ભામતી ટીકા, એવું નામ આપ્યું ગ્રંથ. એવી મહાન વ્યક્તિઓ આપણા ભારત દેશમાં બની ગયો છે. પણ એ લોકોનું અનુકરણ આપણે કરીએ ને તો આપણને એ આપણા માટે આવા ગ્રંથો લખીને ગયા. પણ આપણે વાંચવાની ક્યાં તકલીફ લઈએ? આપણે તો એ પડ્યા સોફા ઉપર તે કંઈક વિચારો ચડી જઈએ અને મગજ ક્યાંનું ક્યાં જતું રહે. પણ આ ગ્રંથો પુરાણોની રચના સંતોએ મહંતોએ આપણા માટે કરી છે. રામ ભગત કહે છે, ગ્રંથ પુરાણો માંથી મેં તો શોધ્યો છે એક સાર કે કરવો રામ નામ ઋષિ મુનિઓનો પરિશ્રમ તેમણે પોતાના આખા જીવનને ગ્રંથોને તૈયાર કરવામાં ખર્ચી કાઢ્યો. આપણો સમય આપણે સમય કાઢી શકતા નથી, એટલા માટે ગ્રંથોમાંથી કથા વાર્તા દ્વારા સંતો આપણને કરાવે છે. આપણે સમય કાઢી નથી શકતા આ બધું કરવા માટે, એટલે ગ્રંથો લખીને ગયા. પણ એ વાંચીએ તોય આપણને ખબર પડે
આપણામાં લખવાની તાકાત તો છે નહીં, પણ ભગવાને વાંચવાની તાકાત આપેલી છે. એટલે કહે છે પણ મોટા મોટા પુરાણો વાંચવાનો પણ આપણી પાસે ટાઈમ નથી, આપણને સત્સંગમાં જવાનો પણ ટાઈમ નથી. ભજન મારે કરવું છે છતાં મેળ ખાય ના, ભજન મારે કરવું છે છતાં મેળ ખાય ના. રંગની જંજાળો બેઠા ગાવું છે ત્યાં પણ નક્કી કર્યું વ્રજમાં આવું છે, પણ શું કર્યું? આ વેકેશન આવે દીકરી રહેવા આવે છે એટલે વ્રજમાં આવવાની ટિકિટ કેન્સલ. ઓ ચિંતા છોકરીઓ વેકેશનમાં રહેવા અમે એના કરતા અહીંયા જ લઈને આવીએ. વેકેશન થાય અને સત્સંગ પણ એ ઓચિંતા માનો ઘેર આવી જાય છે, ઓચિંતા માનો ઘેર આવી જાય છે. સત્સંગમાં દેવીના દારૂ ગવાય છે, સત્સંગમાં દેવીના દારૂ ગવાય. મારેલું સુરત Hare Rama, Hare Rama, Hare Rama.